નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ, જે પ્રકરણ આપણે આગળ ચાલી રહ્યું છે, જેમાં સાયમન કમિશન, નહેરુ કમિટી, પૂર્ણ સ્વરાજની માંગણી, દાંડી યાત્રા, 12 માર્ચથી 6 એપ્રિલ 1930 તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને આજે આપણે હવે જોઈશું ગાંધી ઇરવન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારો આપવા તે માટે ગોળમેજી પરિષદો બોલાવી. એટલે કે બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ જોઈએ છે, તેમાં કેવા કેવા સુધારા જોઈએ છે, તે માટે ગોળમેજી પરિષદ બોલાવી. તો પહેલી પરિષદ લંડનમાં મળી નવેમ્બર 1930ની સાલમાં. આ પ્રથમવાર પરિષદ, પણ તે કોંગ્રેસની ગેરહાજરીને કારણે નિષ્ફળ ગઈ, કેમ કે એમાં કોંગ્રેસના કોઈ સભ્યો હાજર જ નહોતા. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવન વચ્ચે ગાંધી ઇરવન સમજૂતી થઈ. એટલે કે ગાંધીજી કોંગ્રેસને મનાવવા માટે ગાંધીજી અને ઇરવન વચ્ચે જે સમજૂતી થઈ તેને ગાંધી ઇરવન સમજૂતી કહે છે. માર્ચ 1931માં, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા હતા. તે પછી બીજી ગોળમેજી પરિષદ, જેમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા હતા, પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમમાંથી જુદા જુદા મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા. એટલે કે બીજી ગોળમેજી પરિષદ જ્યારે ભરાઈ, એમાં ગાંધીજી હાજર રહ્યા કોંગ્રેસ તરફથી, તે માત્ર એક જ સભ્ય ગાંધીજી જ. પરંતુ બ્રિટિશે સરકારે બંધારણના ઘડતર માટે અલગ અલગ જુદી જુદી કોમમાંથી અલગ અલગ મતદાન મંડળ, જેમ કે હિન્દુ, મુસ્લિમ, એ રીતે બધું વિભાજનનો મુદ્દો ઉઠાવ્યો. તેથી ગાંધીજી નિરાશ થયા, કેમ કે ગાંધીજી વિભાજન ઈચ્છતા નહોતા. અને અંતે આ બીજી પરિષદ પણ નિષ્ફળ ગઈ. ત્યારબાદનો ટોપિક છે હિંદ છોડો ચળવળ, 1942થી 1943. વિશ્વ યુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. એટલે કે વિશ્વયુદ્ધ દરમિયાન જે તે સંજોગો બદલાય તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત રીતે સત્યાગ્રહ કરવાનું બંધ કર્યું, તેવો નિર્ણય લીધો. જાન્યુઆરી 1942માં ક્રિપ્સ દરખાસ્તો દ્વારા એવું સિદ્ધ થયું કે બ્રિટિશ સત્તા છોડવા માગતી નહોતી. બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી નહોતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો પણ એનો ઈરાદો નહોતો. ભારતના લોકોને આઝાદી આપે તેવો પણ ઈરાદો નહોતો તેમનો. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે, તે ભારતની પ્રજાને છેતરે છે એવું લાગતા ભારતીયો હતાશ બન્યા અને રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી. એટલે કે જે પ્રજા હતી તેનામાં જે નિરાશા આવી હતી કે આપણને સ્વરાજ આપવાનો અંગ્રેજોનો ઈરાદો નથી ને આ બધી બાબતો, તે દૂર કરી એક નવી આખરી લડત માટે તેમણે તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ ઠરાવના બીજા દિવસે વહેલી સવારે
ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ વગેરે દેશના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. એટલે કે મુંબઈમાં કોંગ્રેસ મહાસમિતિની એક બેઠક થઈ, જેમાં ગાંધીજીની આગેવાની હતા. એમાં 8 ઓગસ્ટ 1942ના રાત્રે હિંદ છોડોનો ઠરાવ, અંગ્રેજોને ભારતમાંથી કાઢો તે માટે હિંદ છોડો એવો એક ઠરાવ બનાવ્યો. જેવો ઠરાવ બનાવ્યો એના બીજા જ દિવસે દેશના મહાન નેતાઓની ધરપકડ કરી. કોંગ્રેસના નેતાઓની વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકી દીધો, જેથી લોકો એકબીજાની વાત પહોંચી જ ના શકે લોકોમાં. પ્રાંતીય જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓ હતા, જે તે વિસ્તારના હોય, મહાન નેતાઓ પ્રાંતના હોય, જિલ્લાના હોય, આ બધાને પણ પકડી લેવામાં આવ્યા. ગાંધીજી સહિત દેશમાં બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરોમાં તથા ગામોમાં એકાએક સખત હડતાળો પડવા લાગી. દેશના મહાન નેતાઓને પકડી લેવામાં આવ્યા, તેથી હડતાળો શરૂ થઈ અને ગાંધીજીને કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. ગાંધીજીએ એમ કહ્યું કે આઝાદી માટેની મારી છેલ્લી લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન આપવા તૈયાર હતા. આઝાદી માટે ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું, કરેંગે યા મરેંગે, કરશું કાં તો મરશું, પણ આઝાદી લીધા વગર રહીશું નહીં. હવે જોઈએ આપણે હિંદ છોડો આંદોલન દરમિયાન હડતાળો. તો દેશના ગામો તથા શહેરોમાં મજૂરો, યુવાનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો. એટલે કે દેશમાંથી દરેક લોકોએ આમાં ભાગ લીધો. મજૂરોએ કારખાનાઓમાં હડતાળો પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં પણ હડતાળ પડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાળ પાડી. શાંતિથી મિલો બંધ, 75 મિલો, 1,40,000 મજૂરોએ હડતાળ પાડી. આ રીતે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓએ હડતાળ પાડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા હતા. 3.5 મહિના સુધી. હિંદ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ, તેના વિશે જોઈએ તો દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો હતો. શાંત દેખાવની સાથે સરકારને દમન નીતિ અપનાવતા શહેરો ગામડાઓના લોકોના ટોળાએ તાર, ટેલિફોન, રેલવે લાઇન, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજોના મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના, મિલકતને લૂંટવાના, આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. એટલે કે લોકોનો પણ હવે સરકાર દમન નીતિ અપનાવવા લાગી, તેથી લોકોના ટોળા શહેરોમાં અને ગામડાઓમાં પણ ઉશ્કેરાવા લાગ્યા. તેમણે પણ નુકસાન કરવા લાગ્યા. મોટા પ્રમાણમાં આ રીતે નુકસાન પણ થયું. રેલવેને સૌથી વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં તો લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો છે. એવું કહેવાય કે ગુસ્સે ભરાયેલી અને રોષે ભરાયેલી પ્રજાએ અનેક રીતે ભાંગફોડ, તોડફોડ અને નુકસાનની પ્રવૃત્તિઓ કરી. લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા. આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારને કચડી નાખવાની નીતિ પાર ન પડી. એટલે કે આ લડતને ઉગ્ર બનાવવા મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો કરી સરકારે દમન નીતિ કરી, પરંતુ ટૂંકા સમયમાં આ નીતિથી સરકાર કચડી નાખવામાં પાર ન પડી. સરકાર નિષ્ફળ ગઈ.
આખા દેશની પ્રજા સરકારની સામે હતી. હવે આખા દેશમાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો હતો, ભાંગફોડ હતું. આ બધી બાબતો દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના જ પ્રયાસો થઈ રહ્યા હતા. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો. 1028 માણસો મૃત્યુ પામ્યા, જાન ગુમાવ્યા. 3200 માણસોને ઈજા થઈ, નાની મોટી. અમદાવાદ અને પટનામાં તો ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પણ પામ્યા હતા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત રીતે અથવા સામુદાયિક રીતે જે વીરતા બતાવી હતી પોતાની, તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એક એવી છાપ પડી હતી કે હવે દુનિયામાં બધા જ દેશો હવે બ્રિટિશરો ઉપર એવું કહી રહ્યા હતા જાણે કે હવે વધુ સમય ભારતમાં બ્રિટિશરો શાસન કરી શકશે નહીં, કેમ કે તેની અસર દેખાઈ રહી હતી. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. પોતાની જાતે જ પોતાનામાંથી જ પોતાના જ શરીરમાંથી જાણે કે તેમને આ પોતાની રીતે આ શબ્દને ઉત્તેજિત કર્યો હતો કે હિન્દ છોડો, અને તે જ પ્રકારની લોકોનામાં એક જોશ, જુસ્સો અને ભાવના જોવા મળતી હતી. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટસ એટલે કે સાંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ જે હતો જુદા જુદી સંસ્થા દ્વારા, એ તમામ ખ્યાલ અદૃશ્ય થઈ ગયો. હવે તો પૂર્ણ સ્વરાજ્ય, દરેકને સંપૂર્ણ આખો દેશ સ્વરાજ્ય જ જોઈએ છે. તે માટે બધા કટિબદ્ધ થયા અને ત્યારબાદ 5 વર્ષ પછી ભારતને સંપૂર્ણ રીતે સ્વતંત્રતા મળી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અત્યારે આ ટૉપિકને અહીં પૂર્ણ કરીએ છીએ, પરંતુ આજનો જ બીજો એક નેક્સ્ટ વિડીયો આવશે, જે વિડીયોમાં આપણે વધુ અભ્યાસ કરીશું, તો તમે તે વિડીયો પણ આજે જોઈ લેજો. થેન્ક યુ.